મહેસાણા કે જ્યાં બાયપાસ હાઈવે પર આવેલા રેલવે ઓવરબ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા। માત્ર ગણતરીના વર્ષોમાં જ ઓવરબ્રિજ પરથી આરસીસી ઉખડી જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા। બ્રિજના સમારકામમાં કથિત ભ્રષ્ટાચારને લઈને સ્થાનિકો અને વાહન ચાલકોમાં આક્રોશ છે। આ દ્રશ્યો મહેસાણા બાયપાસ ખાતે આવેલી રેલવે લાઇન પર વર્ષ 2017માં અંદાજિત 45 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવાયો હતો તેના છે। નિર્માણના 9 વર્ષમાં જ બ્રિજનું આરસીસી ઉખડી ગયું, લોખંડના સળિયા દેખાવા લાગ્યા અને કોઈ મોટો અકસ્માત થાય તેવો ડર છે। અકસ્માત થાય, કોઈનો જીવ જાય તો જ જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ। અમદાવાદથી પાલનપુર જતો આ મુખ્ય હાઈવે છે ને, ત્યાં મહેસાણા બાયપાસ હાઈવે ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। 2017ની અંદર કરોડો રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું લોકાર્પણ પણ 2017માં થયું હતું। 2017માં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ આજે આ બ્રિજની દુર્દશા 9 વર્ષ જેટલો સમય થયો છે ને, 9 વર્ષમાં આ બ્રિજના સળિયા દેખાઈ રહ્યા છે। આપણે જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ પ્રકારે સળિયા દેખાય છે। હું આગળના પણ દ્રશ્યો બતાવીશ કે આપ સમજી શકો છો કયા પ્રકારે સળિયા દેખાય છે। જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના આ દ્રશ્યો હું બતાવીશ કે કયા પ્રકારે અહીંયા સળિયા દેખાય છે। આપ સમજી શકો છો કે અહીંયા જે સળિયો છે રોડ ઉપર લગભગ 2 થી 2.5 ફૂટ રોડ ઉપર આ રીતે દેખાઈ રહ્યો છે। આ પરિસ્થિતિ ઓવરબ્રિજની છે, કારણ કે જે રીતે ઓવરબ્રિજના તમામ રોડ આપણે જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ જ રીતે વાહન ચાલકો હેરાન થાય છે। ઠેર ઠેર ખાડા છે, બુરવામાં નથી આવ્યો। 2017માં આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં અનેક વાર આ ઓવરબ્રિજને રિપેરિંગ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે ખાડા જોવા મળી રહ્યા છે। સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રેલવે ઓવરબ્રિજ ટૂંકા સમયમાં તૂટે ત્યારે તેની ગુણવત્તા કયા પ્રકારની છે તે જોવાનું છે। આરુનાપુરી, એબીપી સ્મિતા, મહેસાણા બાયપાસ હાઈવે ઉપર 2017માં અંદાજિત 45 કરોડના ખર્ચે બનેલ રેલવે ઓવરબ્રિજ તૂટી ગયો છે। હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। આપ સમજી શકો છો કે આ રેલવે ઓવરબ્રિજના દ્રશ્યો છે। જે રીતે અહીંયા સળિયા દેખાય છે, આપ સમજો છો કે અહીંયા રેલવે ઓવરબ્રિજના સળિયા દેખાઈ રહ્યા છે। આ પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે જે પરિસ્થિતિની અંદર હાલ આ બ્રિજ છે, આપને આ તરફના પણ હું દ્રશ્યો બતાવીશ કે આપ સમજી શકો સામેથી જે વાહનો આવે છે ક્યાંક આ જ પ્રકારે વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા પણ આપ આ દ્રશ્યો જોશો કે જે રીતે અહીંયા મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે। આ દ્રશ્યો છે, અહીંયા જે તમામ આરસીસી ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે। જે પરિસ્થિતિ ઊભી થઈ છે આપ સમજી શકો છો કે અહીંયાથી જે આરસીસી છે તેના કાંકરા આ રીતે નીકળી દેશે। આ દ્રશ્યો છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે આપ સમજી શકો તમામ આજે આરસીસી આ જ રીતે તૂટેલી જોવા મળે છે। આપણે તમામ આ તરફના દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા પણ શિલાશ્રી દેખાય છે, કારણ કે જે પરિસ્થિતિની અંદર તમામ આરસીસી તૂટી છે, અંદરથી શિલાશ્રી દેખાય છે તે પરિસ્થિતિની અંદર છે। મોટા પ્રમાણના વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। અહીંયાથી વાહન ચાલકની વાત કરીએ, સાહેબ બ્રિજની અંદર કેવા ખાડા છે, કેવા ખાડા પડેલ છે? બહુ ખરાબ છે, આના કંઈક સુધારો કરવો પડે। હાવ ન હોય, વાહન ચલાવવું કેટલું મુશ્કેલ બને? મુશ્કેલમાં તો એવું છે કે હેઠે ગાડી અડી જાય છે। ટાયરો તૂટવાનો ડર લાગે, કારણ સળિયા દેખાય, સરિયા દેખાય, આમાં કેવું કે જર્જરિત લાગે, આમાં કંઈક પડી ગયા હોય તો અમારે ક્યાં જવું? આ વાહન ચાલક છે, અહીંયા મોટી લોડિંગ ટ્રકો પણ પસાર થાય છે। ટ્રક ચાલક છે તેનાથી વાત કરીશું। कैसा रास्ता है? ये तो भाई लोग बहुत खराब है रास्ता, तो परेशानी आती है बहुत ज्यादा। एक्सीडेंट होने का बहुत संभावना है इस रास्ते पे, डर लगता है? डर लगता है। तो आप સમજી શકો છો કે અહીંયા જે પણ રોડ છે તેના સળિયા દેખાય છે। સાથે આ તરફ પણ હું બતાવીશ કે જે વાહનો અહીંયાથી પસાર થાય છે તે ક્યાંક ને ક્યાંક આ જ રીતે ખાડાઓની અંદર પટકાઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો, જ્યાં પણ આપની નજર પહોંચશે ત્યાં આ જ રીતે ખાડા જોવા મળશે। 2017ની અંદર કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આ બ્રિજની દુર્દશા હજુ 9 વર્ષ પૂરા થયા નથી અને ત્યાં જ આ બ્રિજ જર્જરિત થતા ક્યાંક ને ક્યાંક
તેની ગુણવત્તા ઉપર પણ સવાલ ઊભા થયા છે, કારણ કે ચારો તરફ આપણે ખાડા જોવા મળશે. વરસાદની સાથે જ બ્રિજ તૂટતા તેને રિપેર કરવામાં નથી આવ્યો. જોકે સવાલ એ થાય છે કે જે રેલવે બ્રિજ ઉપર કરોડોના ખર્ચે બ્રિજ આવ્યો હોય અને ટૂંક જ ગાળામાં તૂટતા તેની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થયા છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.